અંગ્રેજી વિષયમાં અને એમાંય ધોરણ 7 ના બીજા પાઠમાં આ બધાનું ફરીવાર સ્વાગત છે. બીજો પાઠ અને એનો પાઠ ત્રીજો. તો ચાલો આપણે ફરી પાછો પાઠને આગળ વધારીએ. ગોપાલ છે બરાબર, અહીંયા વાર્તાની અંદર મુખ્ય પાત્ર, એને આગળ વધારીએ એ પહેલા અહીંયા જે ફકરો આપેલો છે એના સ્પેલિંગ અને એનું ઉચ્ચારણ જોઈ લઈએ. તો તમને આગળ પણ વાત કરી હતી મિત્રો કે આપણે વાંચતા શીખવું હોય તો કાં તો આપણે અંગ્રેજી સાંભળવું પડે, અંગ્રેજી જોવું પડે અને એના સ્પેલિંગ પાકા કરવા પડે. તો અહીંયા સૌપ્રથમ હું ફકરો વાંચું છું, ત્યારબાદ આપણે એના સ્પેલિંગ સમજીશું અને પછી આપણે ફકરાને પાઠને આગળ વધારીશું. તો જુઓ, ગોપાલ knew he was not able to catch or kill the giants, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in search of the giants. He wandered here and there. He roamed in the mountains and valleys, but he failed. ચાલો હવે આપણે આના અઘરા શબ્દોને જોઈ લઈએ. બરાબર, એબલ, એબલ એટલે સક્ષમ હોવું. યાદ રાખીએ, આપણે વિડિયો જોતા જઈએ છીએ ત્યારે જ મોટા ભાગે યાદ રાખતા જઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં તો લખવાના છે જ તે, એટલે સાથે પાઠ્યપુસ્તક રાખવાની છે અને લખતું જવાનું છે. પછી હાઈ હોપ્સ, હાઈ એટલે ઊંચી, હોપ્સ હોપ આશાઓ. હાઈ હોપ્સ એટલે ઊંચી આશા, વધુ પડતી કહેવાય ને આશા રાખવી એમ. ઊંચી આશા. પછી in search of search એટલે શોધવું એમ. in search of એટલે ની શોધમાં. પછી છે wander, WANDERED, wander નું ભૂતકાળ રૂપ છે wandered. તો wander એટલે યાદ રાખો રખડવું, ભટકવું એવા એનો અર્થ હોય. પછી છે roamed, એનો અહીંયા મૂળ રૂપ લખ્યું છે મેં roam, ROAME. roam એટલે પણ એવું થાય રખડવું, ભટકવું. બરાબર, રખડવું, ભટકવું. અને છેલ્લે છે સોરી અહીંયા આગળ mountains, mountain, MOUNTAIN. mountain એટલે પર્વત, ડુંગરાઓ કહીએ પર્વત. અને છેલ્લે વેલીઝ, અહીંયા વેલી લખ્યું છે, અહીંયા બહુ વર્ષ છે. માઉન્ટેન એટલે પર્વત, માઉન્ટેન્સ એટલે પર્વતો, વેલી એટલે ખીણ, પણ અહીંયા વેલીઝ એટલે ખીણો કહેવાય. બહુ વચનનો શબ્દ છે. વેલી એટલે ખીણો, યાદ રાખીએ આપણે. તો ઘણા બધા પર્વતો હોય અને વચ્ચે જે નાના બધા ભાગ હોય, બખોર કોતરોનો ભાગ હોય, એને ખીણ કહેવાય. બરાબર, ચાલો હવે આપણે પાઠમાં આગળ વધીએ. તો ખબર છે આપણને કે એક ગોપાલ નામનો છોકરો અને એક પોતે બહાદુર છે એવું એને લાગે છે. અને આખા દરબારની અંદર ખબર પડી કે ભાઈ ગોપાલે છે એને એક ગામમાં 7 ને મારી નાખ્યા. અને રાજાને આ વાતની ખબર પડે છે એટલે રાજા ગોપાલને બોલાવે છે અને કહે છે કે ભાઈ તું તો બહુ બહાદુર છોકરો છે, તે એક ગામમાં 7 ને માર્યા. બરાબર, તો આપણા રાજ્યની અંદર 2 રાક્ષસ છે તને ખબર છે, અને તું બહાદુર છો તો તે હાથને એક ગામમાં માર્યા છે, તો રાક્ષસો તો ખાલી 2 જ છે, તો તું એને આ લોકોને હેરાન કરે છે, એનાથી આ રાક્ષસોથી આ આપણા રાજ્યને બચાવ, એવું રાજા કહે છે. એટલે ગોપાલે કીધું રાજાને કે એ તો બરાબર છે, પણ આના પહેલા કોઈ રાક્ષસોને પકડવા માટે પ્રયત્ન કરેલો? એટલે રાજા કહે છે હા, ઘણા બધા લોકોએ રાક્ષસોને પકડવા પ્રયત્ન કર્યો, પણ એ રાક્ષસો કોઈના હાથમાં આવ્યા
નહીં. તો ઘણા બધા જે લોકો પકડવા ગયા તો કોઈ સારા સારા માણસો મોટા પહાડી કહેવાય ને મોટા ભરાવદાર ઈ કાં તો એ માણસોને રાક્ષસો છે મારી નાખે છે અને કાંઈ માણસો પછી જંગલમાંથી પાછા નથી આવતા. એટલે હવે ગોપાલે પૂછ્યું અને પછી તો ગોપાલે મૂંઝાઈ ગયો અને ગોપાલને ખબર છે એક ગામમાં હાથને માર્યા પણ હું માખી મારી. એક ગામમાં કોઈ હાથ માણસને માર્યા એવું નથી એમ. એટલે ગોપાલ વિચારે છે જો અહીં આગળ શું થાય છે. ગોપાલ knew he was not able to catch or kill the giants. ગોપાલ નો એટલે જાણવું એનું ભૂતકાળનું રૂપ છે knew. ગોપાલ જાણતો હતો he was not able. તે was not able નહોતો, સક્ષમ નહોતો. he was not able તે સક્ષમ નહોતો to catch પકડવા or kill એટલે મારી નાખવા. to catch or kill પકડવા અથવા મારી નાખવા the giants રાક્ષસોને. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા અથવા મારી નાખવા he was not able સક્ષમ નહોતો. એને ખબર હતી કે આ મારથી બે મરે છે નહીં તો માખી મરી ગઈ હતી ને. એટલે આગળ જુઓ પણ the king and the people had high hopes from him. બરાબર ખરેખર ગોપાલને વાસ્તવિકતાની ખબર હતી પણ the king and the people રાજા અને લોકોને હતી high hopes ઊંચી કંઈક આશાઓ ઘણી બધી અપેક્ષાઓ હતી from him તેની પાસે ગોપાલ પાસેથી કે આપણને ગોપાલ રાક્ષસોથી બચાવશે એવી આશા રાજાને અને માણસોને બધાને હતી. he thought for a long time. think નું ભૂતકાળનું રૂપ છે ને thought. he thought તેણે વિચાર્યું હતું for a long time લાંબો સમય એને ખૂબ જ વિચાર કર્યો આ બાબતે કે હવે રાજા કહેશે જાઓ હવે મારાથી તો પકડાય છે નહીં ભાઈ હે રાક્ષસોને તો હું ખુદ બી જાઉં છું. બીજી બાજુ લોકોને ઘણી બધી આશાઓ ઈચ્છાઓ હતી કે હું પકડી શકીશ. એટલે એને બહુ વિચાર બરાબર ઘણું બધું વિચાર કર્યા પછી he went out in search of the giants. he went તે ગયો હતો out બહાર તે નીકળી ગયો પણ તે ગયો હતો in search of ની શોધમાં the giants એટલે રાક્ષસોની શોધમાં પછી તે નીકળી પડ્યો. હવે તેને શોધવા માટે જાય છે. ઘણું બધું વિચાર્યું પછી નિર્ણય લીધો ભાઈ ના હવે હું જાઉં. he wandered here and there. તે રખડ્યો હતો here અહીંયા and there અને ત્યાં. તે અહીંયા અને ત્યાં ટૂંકમાં આમ તેમ તે ઘણું બધું રખડ્યો. he roamed in the mountains and valleys. તે ભટક્યો હતો in the mountains ઘણા બધા પર્વતોમાં and valleys ઘણા બધા પર્વતોમાં અને ખીણોમાં તે આમ તેમ ઘણું બધું રખડ્યો ભટક્યો but he failed. પણ તે નિષ્ફળ રહ્યો. ચાલો આ પ્રશ્ન. ચાલો તો પહેલો પ્રશ્ન what did Gopal know? શું did Gopal know? ગોપાલ જાણતો હતો. ગોપાલ શું જાણતો હતો? તો આપણે પકડવા આવ્યું છે એ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ ન હતો. બરાબર તો આપણે અંગ્રેજીમાં શું લખીએ છીએ જો એ ધ્યાન રાખશો આપણે ગોપાલ જાણતો હતો કે એટલે ગોપાલ નો થઈ જાય કારણ કે હવે તો પ્રશ્ન વાક્ય હતું એટલે ડીડ આવ્યું એટલે ક્રિયાપદ મોડું પણ હવે ભૂતકાળમાં જ્યારે હકાર વાક્ય બને ત્યારે ન્યુ એટલે ભૂતકાળનું રૂપ આપણને આવડવું જોઈએ ન્યુ એટલે ગોપાલ ન્યુ ધેટ ગોપાલ જાણતો હતો કે he was not able to catch or kill the giants. આવું લખવાનું છે તો શું થાય છે ગોપાલ ક્રિયાપદ ભૂતકાળમાં કરવાનું ગોપાલ knew that ગોપાલ જાણતો હતો કે પછી બેઠું છે અહીંયા he was not able to catch or kill the giants. He was not able to catch or kill the giants.
હા જવાબ. બીજો પ્રશ્ન, who had high hopes from Gopal? who had કોને હતી high hopes ઘણી બધી આશાઓ from Gopal ગોપાલ પાસેથી કોને ઘણી બધી આશાઓ અપેક્ષાઓ હતી? તો રાજા અને બસ તે રાજ્યના લોકોને હતી. તો કરતા લખી નાખવાનો છે the king and the people. ફકરામાં શું હતો? અહીં જો આપ્યું છે the king and the people had high hopes from him ને પણ ગોપાલ. બરાબર, આપણે અહીંયા ગોપાલ લખેલું છે આપવાનું. તો અહીં લખેલું છે જો the king and the people. who ની જગ્યાએ આ લખી નાખ્યા. who ની જગ્યાએ આ the king and the people, બાકી બધું આનું આ had high hopes from Gopal. પણ પહેલા તો આ લખવું પડે. આપણો કરતા લખી નાખવાનો પહેલા the king and the people. આટલું થઈ ગયું. પછી આનું આપતે had high hopes from Gopal. had high hopes from અને ફકરામાં છે તે ગોપાલ. આગળ વધો. ત્રીજો પ્રશ્ન, where did Gopal roam? where ક્યાં did Gopal roam? ગોપાલ રખડ્યો હતો, ભટક્યો હતો. ગોપાલ ક્યાં રખડતો ભટકતો હતો? તો ગોપાલ પર્વતોમાં અને ખીણોમાં રખડતો હતો. બરાબર, તો આપણે ગોતીએ ફકરામાં. ચાલો જો અહીંયા he roamed in the mountains and valleys. તો કેમ જવાબ બને? he આપણે નહીં લખીએ, આપણે તો નામ લખવાનું છે. કરતા આપેલો જ છે આપણને ગોપાલ. તો ગોપાલ પર્વતોમાં અને ખીણોમાં રખડતો હતો કહેવાનું છે ને. તો ગોપાલ he ની જગ્યાએ આપણે, કારણ કે શરૂઆતમાં સર્વનામ નથી વાપરવાનું, નામ જ વાપરવાનું હોય. એટલે ગોપાલ પછી બેઠું છે ગોપાલ roamed in the mountains and valleys. તો જો ગોપાલ roamed ફકરામાં તમને આપેલું છે તો કે અઘરું હોતું નથી. ગોપાલ roamed, અહીંયા તો આપણે roamed કર્યું. બરાબર, હેર એટલે ભૂતકાળનું જ રૂપ છે. પછી નો છે એનું V2 ન્યુ કર્યું. એટલે આ જરૂરી છે. આપણને ક્રિયાપદના રૂપો પાકા થાય આવડતા હોય એ અહીંયા જરૂરી છે. અન્યથા આપણે યોગ્ય આંચો જવાબ નહીં આપી શકીએ. એટલે ગોપાલ roamed in the mountain and valleys. લ્યો આગળ. ચોથો પ્રશ્ન, could Gopal find giants? could Gopal find, ગોપાલ શોધી શક્યો હતો the giants, રાક્ષસોને? ગોપાલ રાક્ષસોને શોધી શક્યો હતો, ટૂંકમાં આને ગોતી શક્યો હતો? ના, ગોપાલ રાક્ષસોને શોધી શક્યો ન હતો. તો એ તો આપણે નકાર વાક્ય બનાવવાનું છે ને. પહેલા તો સહાયક ક્રિયાપદથી પ્રશ્ન છે. એટલે ગોપાલ could Gopal find the giants? no, ગોપાલ પછી could not find the giants. આવું બને મિત્રો. અઘરું છે પણ તમારા માટે પહેલી વાર વાંચો. no ના કરતા ગોપાલ પછી could, ગોપાલ could not. જો ગોપાલ could not find, could ની અનેક ક્રિયાપદની વચ્ચે not. ગોપાલ could not find એટલે એ થઈ જાય નકાર વાક્ય રચના. ગોપાલ આ તમારે could ને can not ને બધું બનાવવાનું ધોરણ 8 ની અંદર વિસ્તારથી આવવાનું છે. બરાબર. no, ગોપાલ could not find the giants. the giants. ચાલો આગળ વધીએ પાઠમાં. ચાલો મિત્રો આગળ વધીએ. તો પહેલા એકવાર આ આખો ફકરો વાંચી લઈએ, ના સ્પેલિંગ સમજી લઈએ અને પછી પાઠને આગળ વધારીએ. તો જુઓ, after some days he was going through the forest. He saw the giants there. They were under a tree.
Gopal was scared. He said to himself, "Oh, the giants are really used. They look cruel too. The task is really tough. I can't fight with them." ચાલો હવે આપણે સ્પેલિંગ જોઈ લઈએ. થ્રુ THROUGH, થ્રુ એટલે માંથી અથવા તો આસપાસ. ફોરેસ્ટ FOREST, ફોરેસ્ટ એટલે જંગલ. પછી છે સ્કેર્ડ SCARED, સ્કેર્ડ એટલે ડરી જવું. SUZE, હ્યુઝ એટલે વિશાળ અથવા તો ખૂબ જ મોટું, કદાવર એવું પણ કહી શકાય. કદાવર. આગળ જુઓ તો TASK, ટાસ્ક એટલે કામ અથવા તો કાર્ય. TOGS, ટફ વચાય અને ટફ એટલે મુશ્કેલ. અને છેલ્લે છે FIGHT, ફાઇટ એટલે લડવું, ઝઘડવું. ચાલો હવે આપણે પાઠમાં આગળ વધીએ. તો વાત કરી હતી આપણે અગાઉ કે ભાઈ ગોપાલને કહેવામાં આવ્યું કે આપણા આજુબાજુ આપણા પ્રદેશમાં બે રાક્ષસો છે, એ શોધી કાઢ. રાજાને અને પ્રદેશના લોકોને ગોપાલ ઉપર ખૂબ જ મોટી આશાઓ હતી કે ગોપાલ આ કાર્ય કરી શકશે અને રાક્ષસોના ભયમાંથી એમને મુક્ત કરશે. બરાબર. ને એના માટે ગોપાલે ખૂબ વિચાર્યું કે ભાઈ હું એ રાક્ષસોને શોધવા જાઉં કે ન જાઉં, કારણ કે સાચી વાત એને ખબર હતી મેં રાક્ષસોને મારવા તો હું કરી ન શકું, મારે થાય એમ જ નથી. પણ ઘણું બધું વિચાર્યા પછી આખરે એ જાય છે અને એની શોધમાં ઘણું બધું રખડે છે. આપણે જોયું હતું કે પહાડો, પર્વતો, ખીણોની અંદર રખડે છે, ઘણું બધું જોયું, પણ એને ક્યાંય રાક્ષસો દેખાણા નહીં. એ નિષ્ફળ ગયો. આગળ જોઈએ પાઠમાં. After some days he was going through the forest. તમે જો વાક્યમાં કાળ નક્કી કરો તો આપણે ભણી ગયેલા છે was અથવા were પછી ing ક્રિયાપદ એટલે ચાલુ ભૂતકાળ થાય. અહીંયા જો આપણે તો આ તો કાળની વાત કરું છું, તમને સાથે સાથે ખબર પડે. After some days થોડાક દિવસો, after એટલે પછી, થોડાક દિવસો પછી he was going, તે જઈ રહ્યો હતો એટલે ગોપાલ જઈ રહ્યો હતો through આસપાસ અથવા તો માંથી, the જંગલમાંથી. થોડાક દિવસો પછી ગોપાલ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, કારણ કે રાક્ષસોને તો એ શોધવા નીકળી પડ્યો છે. એટલે થોડાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. he saw the giants there. he saw, સી નું ભૂતકાળ રૂપ છે saw, તેણે જોયા હતા the giants, રાક્ષસો there, ત્યાં તેણે રાક્ષસો જોયા. જંગલમાંથી જે પસાર થઈ રહ્યો હતો ત્યાં એને રાક્ષસોને જોયા. they were under a tree. they were, તેઓ હતા, under નીચે, અંદર આપણે ભણી ગયેલા છે અંદર, on, above, over આ બધું. તો they were, તે હતા, under નીચે, a tree, એક ઝાડની નીચે તે હતા. રાક્ષસો એક ઝાડની નીચે બેઠા હતા, ટૂંકમાં હતા. ગોપાલ was scared. ગોપાલ એટલે ગોપાલ, was હતો, scared ડરી ગયેલો. ગોપાલ ડરી ગયો. રાક્ષસોને પેલા ઝાડની નીચે જોયા બંને રાક્ષસોને એટલે ગોપાલ બી ગયો, ડરી ગયો. he said to himself, તેને કહ્યું to himself, તેને પોતાને તેને કહ્યું, તે મનમાં ટૂંકમાં એ બોલ્યો, ઓહ, the giants are really huge. અરે the giants are, રાક્ષસો છે, really ખરેખર, huge કદાવર, રાક્ષસો ખરેખર કદાવર છે, ખૂબ મોટા છે. they look cruel too. they look, તે દેખાય છે, look એટલે દેખાવો, તેઓ દેખાય છે, cruel too, એટલે પણ,
તેઓ ઘાતકી ક્રૂઅલ પણ દેખાય છે, ખૂબ મોટા છે. The task is really tough. The task કાર્ય is છે really ખરેખર tough કઠિન. કાર્ય આ કામ ખરેખર મુશ્કેલ છે. રાક્ષસોને મારવું એ ખરેખર કામ મુશ્કેલ છે. I can't fight with them. I cannot fight. હું લડી શકું નહીં with them તેઓની સાથે. હું તેઓની સાથે લડી શકીશ નહીં, કારણ કે ગોપાલને ખબર છે પોતે કાંઈ સક્ષમ નથી રાક્ષસોને મારી નાખવા. એ તો એક ગામમાં 7 માખી મારેલી એને, બરાબર. જ્યારે આ તો મોટા રાક્ષસો છે, વિશાળ કદના, ઘાતકી દેખાતા એવા, મોઢામાંથી બે દાંત નીકળી ગયેલા, લાંબા લાંબા વાળ છે, હાથમાં તલવાર છે. તો ગોપાલ ખરેખર બી ગયો અને કહે છે કે નહીં, મનોમન વિચારે છે હું આની સાથે લડી શકીશ નહીં. હવે આના પ્રશ્ન. ચલો પહેલો પ્રશ્ન. Where did Gopal see the giants? Where ક્યાં did Gopal see ગોપાલે જોયા હતા the giants રાક્ષસોને? જો મિત્રો આપણે પ્રશ્નોને સમજી શકતા હોવા જોઈએ. આના માટે જરૂરી છે આપણને વધુ સ્પેલિંગ આવડતા હોય. ખાસ કરીને પાઠના સ્પેલિંગ તો પાકા કરવા જ પડશે, તો જ પાઠને પ્રશ્નોને સમજી શકાશે અને એના જવાબો સમજી શકાય અને ફકરામાં ગોતી શકાય, શોધી શકાય. જુઓ તો where did Gopal see the giants? ગોપાલે રાક્ષસોને ક્યાં જોયા? તો ગોપાલે રાક્ષસોને આપણે જોયું કે જંગલમાં નીકળ્યો ત્યારે જંગલમાં એક ઝાડની નીચે ગોપાલે રાક્ષસોને જોયા. તો ગોપાલ સી હવે સો થઈ જાય, ભૂતકાળનું રૂપ થઈ જાય. ગોપાલ સો the giants ઝાડની નીચે, એટલે જો જવાબ બોલું છું, ગોપાલ સો the giants under a tree in the forest. જંગલમાં એક ઝાડની નીચે ગોપાલે રાક્ષસોને જોયા. જવાબ લખું છું, ગોપાલ સી નું ભૂતકાળનું રૂપ થાય સો. પ્રશ્ન વાક્ય હતું, ડીડ આવ્યું એટલે ક્રિયાપદ મૂળ રૂપ હતું, બરાબર. પણ ભૂતકાળનું હકાર વાક્ય હોય ત્યારે V2 આવશે, એ આપણને ખબર છે. ગોપાલ સો the giants under a tree in the forest. એટલે જંગલમાં એક ઝાડની નીચે ગોપાલે રાક્ષસોને જોયા. Was Gopal scared? શું ગોપાલ scared? ગોપાલ ડરેલો હતો? તો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન છે, તો જવાબ આપણે પહેલા તો યસ નું આપશું. Was Gopal scared? ગોપાલ ડરેલો હતો? તો ફકરામાં જોવાનું, ગોતવાનું, પાઠ ભણ્યા એટલે ખબર પડી જાય. હા, ગોપાલ ડરેલો હતો. તો યસ, ગોપાલ was scared. યસ, ગોપાલ પછી ક્રિયાપદ, કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દ. ગોપાલ was scared. Yes, Gopal was scared. ત્રીજો પ્રશ્ન. How did the giants look to Gopal? How કેવા the giants રાક્ષસો look દેખાતા હતા to Gopal? એટલે ગોપાલ માટે રાક્ષસો કેવા દેખાવમાં હતા? તો આપણે પાઠમાં હમણાં આવ્યું તો ભણ્યા કે ગોપાલ માટે રાક્ષસો ખૂબ જ વિશાળ કદના, મોટા એવા, કદાવર અને ઘાતકી દેખાતા હતા. તો અંગ્રેજીમાં જવાબ કેવો બને છે? The giants looked ed V2 થઈ શકે, બરાબર. The giants looked used and cruel to Gopal. જો કઈ રીતે જવાબ બને છે એના કરતા the giants looked રાક્ષસો દેખાતા હતા કેવા? તો કે વિશાળ, કદાવર અને ઘાતકી. use and cruel to Gopal. અને ગોપાલ માટે અને છેલ્લો પ્રશ્ન. Was Gopal ready to fight with the giants? Was શું ગોપાલ રેડી? ગોપાલ તૈયાર હતો to fight લડવા with the giants
રાક્ષસો સાથે ગોપાલ લડવા એને ઝઘડવા એને મારવા તૈયાર હતો તો આપણને ખબર છે આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ છેલ્લું વાક્ય બરાબર એ કહેશે ભાઈ નહીં મને લડી શકીશ નહીં તો જવાબ એવું મળે ના ગોપાલ રાક્ષસો સાથે લડવા તૈયાર ન હતો તો નો ગોપાલ was not ready ગોપાલ પછી was not ready to fight with the giants no ગોપાલ was not ready પછી અહીંયા આ પ્રશ્ન વાક્યમાંથી તે જવાબ બને છે નો ગોપાલ was not ready to fight with the giants to fight with the giants ચાલો તો ફરી પાછા આવતા લેક્ચરમાં મળીએ આભાર